જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું રાહુલ યાદવ, તમારો મેથેમેટિક્સ મેન્ટર. આપણે આ જે ઇઝી મેથ્સ કોર્સ ચલાવી રહ્યા છીએ તેમાં એનસીઈઆરટીનું 5મું ચેપ્ટર સાતત્ય અને વિકલનનો અભ્યાસ કરી રહ્યા છીએ. ગયા સેશનમાં આપણે રોલનું પ્રમેય અને મધ્યકમાંત પ્રમેયનો ડિટેલમાં અભ્યાસ કર્યો. દોસ્તો, તમને એ થિયરી 100% સમજાઈ હશે એ મને ખબર છે. તેમ છતાં અગર હું તમને રિવિઝન આપું તો બંનેનું કામ શું હતું? તો અંત્ય બિંદુઓને જોડતી છેદિકાને સમાંતર સ્પર્શક ડ્રો કરો. પાકી વાત. હવે રોલભાઈમાં કેસ કેવો બની જતો હતો કે બંને અંત્ય બિંદુઓ એક જ લાઈન પર આવતા હતા અને એ કેવા હતા? તો એક્સ અક્ષને સમાંતર હતા. એક જ લાઈન પર આવે તો શું થઈ ગયું? એક્સ અક્ષને સમાંતર હતા. મતલબ કે શું? તો 3 કન્ડિશન રોલ માટે હતી. પહેલી કન્ડિશન કહી તો સૌરુત અંતરાલ AB પર સતત હોવું જોઈએ. બીજી કન્ડિશન કહી તો વિવૃત અંતરાલ AB પર વિકલની હોવું જોઈએ. અને ત્રીજી કન્ડિશન કહી તો f of A બરાબર f of B થવું જોઈએ. અને જો આ ત્રણેય આવશ્યક શરતોનું પાલન થાય તો કોઈક C બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ AB એવા મળશે કે જેથી f ડેશ C મતલબ કે ત્યાં x અક્ષને સમાંતર સ્પર્શક યા તો જોડતી છેદિકાને સમાંતર સ્પર્શક ડ્રો કરી શકાય. f ડેશ C શું થાય? 0 થાય. જ્યારે મધ્યકમાંત પ્રમેયમાં બે જ કન્ડિશન હતી, ખાલી f of A ઇઝ ઇક્વલ ટુ f of B વાળી કન્ડિશન નહોતી. મેં એમાં છેલ્લે ગયા કાલના સેશનમાં એ કેમ છે એનો બી મેં તમને મતલબ શીખવાડ્યો હતો. જો કોઈ વિધેય સૌરુત અંતરાલ AB પર સતત અને વિવૃત અંતરાલ AB પર વિકલનીય હોય તો કોઈક C બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ AB એવા મળશે કે જેથી f ડેશ C બરાબર f of B માઇનસ f of A અપન B માઇનસ A થાય. અંત્યબિંદુને જોડતી રેખાને સમાંતર. f ડેશ C એટલે સ્પર્શકનો ઢાળ. તો આ થિયરીને સંલગ્ન આપણી એનસીઈઆરટીમાં સ્વાધ્યાય 5.8 આપેલો છે. તો આજે આપણે તેનો અભ્યાસ કરશું. તો એનો જે પહેલો પ્રશ્ન છે, જનરલી જો આ સ્વાધ્યાયમાંથી બોર્ડમાં પ્રશ્નો પૂછાવાની શક્યતા નહીવત છે, બટ ગુજકેટ કે એમસીક્યુ કે કોમ્પિટિશન લેવલે જેટલું બોર્ડમાં નહીં પૂછાય એનાથી 3 ગણું પૂછાવાની શક્યતા છે. તો મતલબ કે સ્વાધ્યાય તો કરવો જ રહ્યો. બને એટલું હવામાં ગણશું. જોવો છો પહેલો જે દાખલો છે તે એવો છે કે x બિલોંગ્સ ટુ સૌરુત અંતરાલ -4 માં f of x બરાબર x² + 2x - 8 રોલનું પ્રમેય ચકાસો. તો તમે કઈ રીતના લખશો? તો તમે લખશો અહીં f of x બરાબર x² + 2x - 8 કેવું વિધેય છે ભૈયા? તો બહુપદી વિધેય ક્યાં સતત હોય? r પર સતત હોય. ક્યાં વિકલની હોય? r પર વિકલની હોય. તો આગળ બહુપદી વિધેય છે તો સૌરુત અંતરાલ -4 પર સતત તથા વિવૃત અંતરાલ -4 પર વિકલનીય છે. તથા દોસ્તો અગર રોલનું પ્રમેય તપાસવાનું છે તો તમે f of -4 ને f of 2 મેળવો છો. f of -4 એટલે કેટલું? તો -4 નો વર્ગ કેટલા? 16 -2 ગુણ્યા 4 મતલબ કે 2 ગુણ્યા -4 એટલે -8 કેટલા મળ્યા? 0. અને એ જ રીતના f of 2 મેળવો છો તો આ 4 + 4 - 8 આ બી કેટલા? 0. તેથી f of -4 બરાબર f of 2. તેથી કોઈક C બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -4 મળશે કે જેથી f ડેશ C શું થતું હોય? 0. f of x કેટલા છે? તો f of x છે x² + 2x - 8. તો f of C કેટલા થાય? તો c² + 2c - 8. તો f ડેશ C કેટલા થાય? તો 2c + 2. અને f ડેશ C ઇઝ ઇક્વલ ટુ 0. તો 2c + 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો c બરાબર કેટલા ભાઈ? -1. અને જે ઓલરેડી -4,2 વિવૃત અંતરાલમાં આવેલું છે. તેથી c બરાબર કેટલા? -1. દોસ્તો અગર આ બિંદુ પૂછે, આ તો આપણે રોલનું પ્રમેય ચકાસ્યું, આમાં જ એડવાન્સમાં મેન્સમાં કે ગુજકેટમાં આવા જ બી પ્રશ્નો બની શકે કે તે બિંદુ મેળવો. તો c એટલે શું હતું? એક્સ્યામ જ હતો ને. તો એક્સ્યામ -1. જો એક્સ્યામ -1 તો વાયામ કેટલો? તો -1 નો વર્ગ 1. આ -10 વત્તા 1 શું? -10 વત્તા 1 એટલે -9. તો બિંદુના જે યામ થયા તે યામ શું થયા? -1 કોમા શું? -1,-9. અને એ સ્પર્શકનું સમીકરણ અગર પૂછે તો x અક્ષને સમાંતર સ્પર્શક એટલે કેવું? તો y બરાબર વાયામ જેટલો. તો y બરાબર -9 એટલે કે y + 9 બરાબર 0. આ એક્સ્ટ્રા પ્રશ્નો થયા. હું એવી આશા રાખું છું કે તમને આ પ્રશ્ન જે પહેલો પ્રશ્ન હતો તે 100% સમજાઈ ગયો હશે. બરાબર છે દોસ્તો? હવે
આમાં જ બીજો પ્રશ્ન પૂછ્યો છે તમને. બીજો પ્રશ્ન શું પૂછ્યો છે? તો બીજા પ્રશ્નમાં 3 દાખલા આપેલા છે તમને, દેખાય છે ને? અને 3 દાખલામાં તમારે રોલનું પ્રમેય તપાસવાનું છે અને પ્રતીક વિશે કંઈક કહેવાનું છે. જનરલી આ અન્ડરસ્ટેન્ડિંગનો પ્રશ્ન છે. તો જો પહેલો પ્રશ્ન છે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન ઇન્ટીજર x મહત્તમ પૂર્ણાંક ભાગનું વિધેય. ગ્રાફ યાદ છે ને તમને જો ગ્રાફ યાદ હોય તો એનો ગ્રાફ કંઈક આવો થતો હતો, અગર તમને યાદ હોય તો. પાકો? હવે આ વિધેય તમે જોવો છો તો ક્યાં સતત છે અને ક્યાં સતત નથી. તો આપણે વાતચીત થયેલી છે કે આ વિધેય તમે જોવો છો કે જે તે પૂર્ણાંક આગળ અસતત છે. પૂર્ણાંક આગળ મારે કિંમત પેન ઉપાડવી પડે છે, પૂર્ણાંક આગળ બ્રેક થાય છે, મતલબ કે પૂર્ણાંક ભાગનું વિધેય z પર અસતત છે. પાકી વાત? હવે અસતત છે તો વિકલનીયની તો ચિંતા જ નથી ને, કારણ કે વિકલનીય ન જોઈ. હવે 5 થી 9 માં x બરાબર 5 ને ગણવાનું છે. તો 5, 6, 7, 8, 9 9 ને બી ગણવાનું છે. આટલા બિંદુ આગળ આપેલ વિધેય અસતત છે, તેથી વિકલનીય નથી, તેથી રોલના આવશ્યક શરતોનું પાલન નથી થતું. તેથી એવો એક પણ સી નહીં મળે કે જ્યાં બંને અંત્યબિંદુઓને જોડતી રેખાને સમાંતર સ્પર્શક દોરી શકીએ. ખબર પડી ગઈ ને દોસ્તો? તો આ જેની રજૂઆત છે એક્ઝામમાં નથી ઇમ્પોર્ટન્ટ, પણ કાંઈક એનું અન્ડરસ્ટેન્ડિંગ આવું છે. તો બીજો પ્રશ્ન સમજી ગયા ને? જે પહેલા પ્રશ્નમાં તમે 5, 6, 7, 8, 9 નો ઉપયોગ કર્યો હતો, બીજા પ્રશ્નમાં તમારે -2, -1, 0, 1 અને 2 નો ઉપયોગ કરવાનો છે. અહીં આપેલ વિધેય મહત્તમ પૂર્ણાંક ભાગનો વિધેય હોવાથી z પર અસતત છે અને z ના બિંદુઓ આગળ વિકલનીય નથી. તેથી x બરાબર -2, -1, 0, 1 અને 2 આગળ વિકલનીય નથી. એટલે રોલની આવશ્યક શરતોનું પાલન થતું ન હોવાથી એક બી સી નહીં મળે વિવૃત અંતરાલ -2 થી 2 માં કે જ્યાં f' c બરાબર શું થાય? 0 થાય. પ્રતીપ એટલે નથી મળતું, એનાથી ઊંધું લખી દેવાનું. બરાબર છે દોસ્તો? જનરલી જરૂર નથી. આમાં જે ત્રીજો પ્રશ્ન છે એ જરાક જોઈએ. તો અહીં f of x is equal to x² - 1. પાકું? બહુપદી વિધેય હોવાથી તમારે કયા અંતરાલની ચિંતા કરવાની છે? તો સૌરુત અંતરાલ 1, 2. સૌરુત અંતરાલ 1, 2 પર સતત તથા વિવૃત અંતરાલ 1, 2 પર વિકલનીય છે. તથા f of 1 મેળવો તો 1 નો વર્ગ ઓછા 1 કેટલો જવાબ આવે? 0. અને f of 2 મેળવો તો 2 નો વર્ગ 4 ઓછા 1 કેટલો જવાબ આવે? 3. f of 1 is not equal to f of 2. પાક્કું ને? અંત્યબિંદુ આગળ કિંમત સમાન નથી. તેથી રોલના પ્રમેયની આવશ્યક શરતોનું પાલન થતું ન હોવાથી કોઈ પણ સી વિવૃત અંતરાલ 1, 2 ન મળે કે જેથી f' c શું થતું હોય? 0 થતું હોય. તો આ એની રજૂઆત થઈ. આ જ સ્વાધ્યાયમાં અગર તમે એનસીઆરટી વાંચો છો તો જે છેલ્લો પ્રશ્ન છે, છઠ્ઠો પ્રશ્ન છે, એ આ ત્રણેય મતલબ કે પ્રશ્ન 2 માટે મધ્ય કમાન તપાસવાનું છે. તો છઠ્ઠો પ્રશ્ન પહેલા સોલ્વ કરી નાખું છું. માનો કે હું મધ્ય કમાન તપાસું છું આ પ્રશ્ન માટે, તો જે પહેલો પ્રશ્ન છે મહત્તમ પૂર્ણાંક ભાગનું વિધેય, આવો મસ્ત એક ગ્રાફ ડ્રો કરીશ અને લખીશ કે આકૃતિ પરથી મહત્તમ પૂર્ણાંક વિધેય x બરાબર 5, 6, 7, 8, 9 આગળ વિકલનીય નથી, અથવા તો x બરાબર 6, 7, 8 કારણ કે વિવૃત ગણીએ છીએ, વિકલનીય નથી. તેથી મધ્યકમાન પ્રમેયની આવશ્યક શરતોનું પાલન થતું ન હોવાથી કોઈ બી c બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 5, 9 નહીં મળે કે જેથી f' c બરાબર f of 9 ઓછા f of 5 ના છેદમાં 9 ઓછા 5, મતલબ કે કોઈ બી c આવો નહીં મળે. બસ ત્યાં જ ફિનિશ કરી દઈશ. એ જ રીતના જે બીજો પ્રશ્ન છે એમાં એ જ વસ્તુ ક્યાં વિકલનીય નથી? તો તમે જોવો છો કે -1, 0, 1, -2, 2 આ મતલબ કે પોસિબલ કિંમતો છે કે જ્યાં વિધેય પૂર્ણાંક ભાગનું વિધેય છે z પર વિકલનીય હોતું નથી, તો ત્યાં વિકલનીય નથી. એટલે આમાં બી મધ્યકમાન પ્રમેય લગાડી શકાય નહીં. પણ જે પ્રશ્ન 3 છે એમાં
તો હું આ જ લખીશ અહીં એફ ઓફ એક્સ x² - 1 બહુપદી વિધેય હોવાથી સૌરુત અંતરાલ 1 2 પર સતત છે તથા વિવૃત અંતરાલ 1 2 પર વિકલનીય છે તથા એફ ઓફ એક્સ 0 છે, એફ ઓફ 2 બરાબર 3 છે. હવે જો તમને યાદ હોય તો મધ્યકમાન પ્રમેયમાં ત્રીજી રોલની કન્ડિશનની કોઈ જરૂર નથી, એટલે આટલું તો તમે લખી નાખ્યું. પછી શું લખશો? તેથી મધ્યકમાન પ્રમેય પરથી કોઈક સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 1 2 એવા મળશે કે જેથી એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી તરીકે કેટલા 2 માઇનસ એફ ઓફ એ તરીકે કેટલા 1 અપન 2 માઇનસ 1 થાય. એફ ઓફ એક્સ તમને આપ્યા હતા x² - 1 તો એફ ઓફ સી થયા c² - 1 તો એફ ડેશ સી થયા 2c. તો 2c શું થવા જોઈએ? તો એફ ઓફ 2 તમારી પાસે 3 ઓછા એફ ઓફ 1 કેટલા 0 અપન 2 ઓછા 1 કેટલા 1. તેથી દોસ્તો c તમને મળી ગયા 3/2 અને જે 1 2 ની વચ્ચે આવેલા છે. પાકી વાત દોસ્તો? તો આ તમારું મધ્યકમાન પ્રમેયનું લખાણ થઈ ગયું. બાય ચાન્સ જો પૂછાય તો કંઈક આવી રજૂઆત તમારે કરવાની. તો દોસ્તો અહીંયા આ સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન અને છઠ્ઠો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ છે. ત્રીજો પ્રશ્ન બી તમારી સોચ આધારિત પ્રશ્ન છે. ત્રીજા પ્રશ્નમાં શું કહે છે કે કોઈ એક વિધેય છે જે સૌરુત અંતરાલ -5 5 થી r પર વિકલનીય છે. f તમને ડિફાઇન છે સૌરુત અંતરાલ -5 5 થી r. આપેલું છે કે વિધેય -5 5 પર વિકલનીય છે તેથી સૌરુત -5 5 પર વિકલનીય હોય તો કેવું હશે ભાઈ? સતત છે. આ વાત આપણે આ ચેપ્ટરના પહેલા જ સેશનમાં કરી હતી કે વિધેય સતત હોય તો જરૂરી નથી કે વિકલનીય હોય, પણ વિકલનીય હોય તો સતત હશે જ. તો આ એની સાબિતી થઈ ગઈ. હવે બીજું શું કહે છે? બીજું એવું કહે છે કે એફ ડેશ એક્સ ક્યાંય શૂન્ય ન બને. આપેલું જો એફ ડેશ એક્સ શૂન્ય થાય તો કોઈક એક્સ, આપણે સી ને બદલે એક્સ લખીએ છીએ, બિલોંગ્સ ટુ -5 થી 5 વિવૃત અંતરાલ મળશે, પરંતુ અહીં એફ ડેશ એક્સ શૂન્ય નથી. આમ જનરલી સતત છે, વિકલનીય છે, તેનો મતલબ એમ થયો કે એફ ડેશ એક્સ શું થતા હશે? શૂન્ય થતા હશે. જ્યાં એક્સ શું હશે? તો -5 થી 5 ની વચ્ચે હશે. પરંતુ આપેલું છે કે એફ ડેશ એક્સ શૂન્ય નથી. મતલબ કે રોલની એકાદ શરતનું પાલન થતું નથી. રોલની શરતો કેટલી? 3. પહેલી શરતનું પાલન થયું, બીજી શરતનું પાલન થયું, તો કઈ શરતનું પાલન ન થયું? ત્રીજી શરતનું ને. એનો મતલબ શું? તેથી રોલના પ્રમેય મુજબ અગર આ શૂન્ય મળે તો રોલના પ્રમેયનું પાલન થયું, પણ શૂન્ય મળતું નથી, સતત અને વિકલનીય છે. તેનો મતલબ શું કે રોલના પ્રમેય મુજબ એફ ઓફ -5 જે છે તે એફ ઓફ 5 નહીં હોય. અગર એફ ઓફ -5 બરાબર એફ ઓફ 5 થઈ જાય તો ઓછામાં ઓછો એક સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ મળશે કે જેથી એફ ડેશ એક્સ શું થતું હોય? શૂન્ય થતું હોય. પરંતુ તમને આપેલું છે કે એફ ડેશ એક્સ શૂન્ય નથી. એનો મતલબ શું થઈ ગયો દોસ્તો? કે એક્સ્ટ્રીમ પોઈન્ટ મતલબ કે અંત્ય બિંદુ આગળ કિંમત કેવી હશે? અસમાન હશે. રોલના પ્રમેયનું પાલન થતું નહીં હોય. આશા રાખું છું કે તમને આ પ્રશ્ન બી સમજાયો હશે. હવે આ જ સ્વાધ્યાયમાં જે ચોથો પ્રશ્ન છે તે જરાક જોઈએ. ચોથા પ્રશ્નમાં શું આપેલું છે જરાક એનો અભ્યાસ કરીએ. તો ચોથા પ્રશ્નની અંદર તમને કહેલું છે કે a બરાબર 1, ચોથા પ્રશ્નમાં a બરાબર 1, b બરાબર 4, b બરાબર 4, f of x બરાબર x² - 4x - 3. અહીં વિધેય f of x બરાબર x² - 4x - 3 બહુપદી વિધેય હોવાથી સૌરુત 1 4 પર સતત તથા વિવૃત 1 4 પર વિકલનીય છે. તથા જરાક f of 1 મેળવી લઉં તો
1 ઓછા 4 ઓછા 3 તો ઓછા 7 વત્તા 1 ઓછા 6 અને એફ ઓફ 4 મેળવી લઉં તો 16 ઓછા 16 ઓછા 3. તેથી મધ્યકમાન પ્રમેય પરથી કોઈક સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 1,4 એવા મળશે કે જેથી એફ ડેશ સી શું થતું હશે તો એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ, અને બી તરીકે કેટલા 4 અને એ તરીકે કેટલા 1, તો બી ને બદલે અહીંયા 4 લખી દઉં છું અને એ તરીકે કેટલા લખી દઉં છું 1. એફ ઓફ એક્સ શું આપ્યા છે તો એફ ઓફ એક્સ આપ્યા છે એક્સ સ્ક્વેર માઇનસ 4x ઓછા 3. તો એફ ઓફ સી શું થશે સી સ્ક્વેર માઇનસ 4c માઇનસ 3. તો એફ ડેશ સી શું થશે 2c માઇનસ 4. તેથી એફ ડેશ સી એટલે 2c માઇનસ 4 બરાબર એફ ઓફ 4 એટલે માઇનસ 3, એફ ઓફ 1 એટલે માઇનસ 6 તો માઇનસ માઇનસ પ્લસ 6 અપોન બી માઇનસ એ ને બદલે શું લખવાનું હતું તમારે 4 માઇનસ 1 એટલે અહીંયા કેટલા 3. તો જોયું તો 6 ઓછા 3 એટલે કે 3 ના છેદમાં 3 એટલે કે 1. તેથી 2c ઓછા 4 બરાબર 1. તેથી c બરાબર 5/2 જે 1 અને 4 ની વચ્ચે હોય છે. તો મતલબ કે આની અંદર આપણને એવો એક બિંદુ મળ્યો કે જ્યાં મધ્યકમાન પ્રમેય પરથી છે અંત્યબિંદુઓને જોડતી છેદિકાને સમાંતર સ્પર્શક મેળવી શકાય છે. જો બાય ચાન્સ એ બિંદુના યામ પૂછે તમને ગુજકેટમાં કે JEE તો દોસ્તો x ને બદલે તમે 5/2 લેશો અને એને તમે અહીંયા મૂકશો તો આ કેટલા થઈ ગયા 25/4 ઓછા 5/2 તો કેટલા થઈ ગયા 10 ઓછા 3 એટલે કે 25/4 ઓછા 13 તો 13 ચોકુ 52 એટલે કે -27/4 એટલે બિંદુના યામ આવશે 5/2 -27/4. તો આવી કંઈક વાત. અને જો સ્પર્શકનું સમીકરણ પૂછે તો સ્પર્શકનો ઢાળ કેટલો છે અહીંયા તો 1 છે. તો સ્પર્શકનો ઢાળ 1 છે તો y માઇનસ એટલે કે y પ્લસ 27/4 ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ x માઇનસ 5/2. ઢાળ બિંદુ સમીકરણ y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ x માઇનસ x1 એ રીત પરથી સ્પર્શકનું સમીકરણ પણ મેળવી શકો છો. તો આવી વસ્તુ કંઈક કોમ્પિટિશન લેવલે પૂછાતી હોય છે. હવે આ સ્વાધ્યાયનો અને આજનો છેલ્લો પ્રશ્ન, પાંચમો પ્રશ્ન, કારણ કે છઠ્ઠો પ્રશ્ન તો આપણે ગણી ગયેલા છીએ, તે જોવા જઈ રહ્યા છીએ. તો જોઈએ કે શું આપેલું છે આ પ્રશ્નમાં. તો આ પ્રશ્નની અંદર કંઈક વાતચીત કરેલી છે કે a બરાબર 1, b બરાબર 3, b બરાબર 3, f of x બરાબર x ક્યુબ માઇનસ 5x માઇનસ 3x માટે મધ્યકમાન પ્રમેય ચકાસો. એફ ડેશ સી બરાબર 0 થાય તો એવો સી 1,3 માં મેળવો. તો અહીં તમને હવે લખાણ તો આવડી ગયું ને. એક ફિક્સ સ્ટ્રક્ચર છે કે આવું જ લખવાનું, જેવું હું લખું છું એવું તમારે લખવાનું. બહુ આસાન છે, ફિક્સ એલ્ગોરિધમ જ છે કે આપણે એવું જ લખતા જવાનું. તો અહીં વિધેય એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માઇનસ 5x² માઇનસ 3x બહુપદી વિધેય હોવાથી આર પર સતત હોય તો આપણે તો 1,3 પર જ ને, સૌરુત અંતરાલ 1,3 પર સતત તથા વિવૃત અંતરાલ 1,3 પર વિકલનીય છે. પાછળ જતા આપણને પેલું સૂત્રમાં અંત્યબિંદુઓની કિંમતની જરૂર પડવાની છે તો પહેલા જ ગણી દઈએ. તથા એફ ઓફ 3 મેળવ્યું તો એફ ઓફ 3 જોયું તો 3 નો ઘન કેટલો 27 ઓછા 3 નો વર્ગ કેટલો 9 × 45 ઓછા 3 × 9. તો જોયું તો 27 માંથી 54 ગયા તો કેટલો જવાબ આવ્યો -27. અને એફ ઓફ 1 મેળવ્યું તો 1 ઓછા 5 ઓછા 3 તો -8 માંથી 1 ગયા તો કેટલા થયા -7. તેથી મધ્યકમાન પ્રમેય પરથી કોઈક સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 1,3 એવા મળશે કે જેથી એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 3 માઇનસ એફ ઓફ 1 અપોન 3 માઇનસ 1. જાણીએ છીએ ને એફ ડેશ સી શું થાય તો એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ. હવે અહીં તમને એફ ઓફ એક્સ આપેલા હતા x³ માઇનસ 5x² માઇનસ 3x. તો એફ ઓફ સી શું થાય
સી ક્યુબ માઇનસ 5c² માઇનસ 3c. તો એફ ડેશ સી શું થાય? તો 3c² માઇનસ 10c માઇનસ 3. અને એ શું થાય? તો અહીંયા 3c² માઇનસ 10c માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 3 એટલે કે માઇનસ 27 માઇનસ એફ ઓફ 1 એટલે માઇનસ 7. તો માઇનસ માઇનસ પ્લસ 7 અપન 3 માઇનસ 1 એટલે કેટલા? 2. તો તમે જોયું તો આ 3c² માઇનસ 10c માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 20 ભાગ્યા 2 તો માઇનસ 10. તો તમે અહીંયા અવલોકન કર્યું. શું અવલોકન કર્યું? તો 3c² માઇનસ 10c પ્લસ 7 બરાબર ને ઇઝ ઇક્વલ ટુ કેટલા? 0. તો 21 ના ભાગ 10 તો 3 સત્તા 21. તેથી 3c² માઇનસ 3c માઇનસ 7c પ્લસ 7 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી 3c માઇનસ 7 અને બીજા કૌંસમાં c માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો તમને c ની બે કિંમત મળી. કઈ કઈ? તો c બરાબર 7/3 અને c બરાબર 1. પણ c બિલોંગ્સ ટુ તો શું હતા? c બિલોંગ્સ ટુ વિવૃત 1 3 હતા. તેથી c 1 શક્ય નથી. તો c બરાબર 1 શક્ય નથી. કારણ કે 1 અને 3 ની વચ્ચેની કિંમત છે. 7/3 2 point something થાય. તેથી દોસ્તો આ પ્રશ્નનો જવાબ c બરાબર કેટલા મળ્યા? 7/3. અને આમાં બી તમને બિંદુના યામ પૂછી શકે, સ્પર્શકનું સમીકરણ પૂછી શકે. બિંદુના યામ મેળવવા હોય તો x ને બદલે 7/3 મૂકો તો f of x જે મળે તમારો y યામ થાય. તો એ તમારા બિંદુના યામ થઈ ગયા. અને સ્પર્શકનું સમીકરણ ઢાળ બિંદુ સમીકરણ પરથી તમારો ઢાળ કેટલો છે? તો -10 છે. તો y માઇનસ જે કંઈ f of x આવેલો હોય તે ઇઝ ઇક્વલ ટુ -10 x માઇનસ 7/3. એને સોલ્વ કરશો તો તમને સ્પર્શકનું સમીકરણ મળી જશે. તો દોસ્તો આપણે ખાલી એનસીઆરટી પોઈન્ટ ઓફ વ્યૂ નહીં, JEE અને ગુજકેટની બી તૈયારી બોનસમાં સાથે સાથે થતી જાય છે. હજી જો તમે મારી સાથે જોડાયા ન હો તો તમારે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ડિટેલ્સ આપેલી છે. પ્લે સ્ટોરમાં જઈને સંકલ્પ એપ ડાઉનલોડ કરવાની છે અને તમે તમારા પેરેન્ટ્સને પૂછીને આ સંપૂર્ણ વિડીયો લેક્ચર HD ક્વોલિટીમાં મેળવી શકો છો. નોર્મલ પેમેન્ટ છે અને તમે આખું 12મા ધોરણનું ગણિત ભણી શકો છો. તો દોસ્તો રાહ સાની જોવો છો? ઝડપથી તમે તમારી પ્રોસેસ કરો અને રાહ જુઓ આવતા સેશનની, જેમાં આ ચેપ્ટરના પ્રકીર્ણ ઉદાહરણો અને પ્રકીર્ણ સ્વાધ્યાયના દાખલાનો આપણે સમાવેશ કરવાના છીએ. મળીએ દોસ્તો.